બાયડ તાલુકાના ગાબટ નજીક આવેલા પથીપુરા ગામની સીમમાં એક બાળકીને દશામાનો પરચો આવતો હોય તેવી વાયુવેગે વાત પ્રસરતા આજુબાજુના ગામના લોકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય અને દશામાના પરચાની વાત ફેલાતા છેલ્લા 2 દિવસથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી। બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી। જી, આપનું નામ? हाँ, आपનું નામ ભીખાભાઈ। હવે આજે રીનલબા છે, એમને માતાજીનો પરચો આવ્યો, તે વિશે આપ શું કહેવા માંગશો? માતાજીનો પરચો એ બહુ દિવસાના દિવસ ઘેરથી નીકળ્યો। એવા એક વખતે અમે અહીં ઢોરો ચારતા એ વખતે એમના દાદા અહીં હતા। એ વખતે એમના દાદાએ ઢોરો ચારતી બાળકી જોઈ અને એ નદી પાર નીકળી જવા વાળતો, પણ એને પકડી અને પછી એમની આજીજી કરી ત્યાં અમે બેસાડ્યા। આપનું નામ? ગોવિંદભાઈ। હવે તમે માતાજીને બેસાડ્યા કઈ જગ્યાએ? એમના શરીર નંબરમાં બેઠા। ઓકે, હવે અહીં જે ભક્તોની ભીડ છે એ વિશે આપ શું કહેવા માંગશો? ભક્તોની ભીડ તો અત્યાર સુધી ભક્તોની ભીડ છે, એની કોઈ અસંખ્ય પાર નથી એમ। હવે અત્યારે જે માતાજી છે કઈ રીતે પોતાનો ચમત્કાર બતાવે છે? અત્યારે માતાજી પોતાનો ચમત્કાર કંકુ પડે છે, વત્તા એમની માતાજીની જીભ આગળ આરતી ટાણી નીકળે છે એવું પરચા બતાવે છે। દિવસમાં કેટલી વાર માતાજીને પરચો આવે છે? 6 વાગે સાંજે 1 વાર। 3 ટાઈમ પરચો આવે છે? હા, 3 ટાઈમ।